જોઈશું ન્યૂઝ ફટાફટ। આ વખતે નવરાત્રીમાં વરસાદ પડવાની પૂરેપૂરી શક્યતા। હવામાન વિભાગ અને અંબાલાલ પટેલે કરી વરસાદ માટેની આગાહીઓ। જો વરસાદ પડશે તો ખેલૈયાઓની નવરાત્રી બગડવાની છે। મોડી રાત સુધી ખેલૈયાઓ ગરબે ઘૂમી શકશે। નવરાત્રીમાં ગરબાના સમય મુદ્દે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ ફેસલો। મોડી રાત સુધી ગરબા રમવાની સાથોસાથ ખાણીપીણીની પણ મજા માણી શકાશે। રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે ધંધાર્થીઓ પણ મોડી રાત સુધી ધંધો વ્યવસાય કરી શકશે। મોડી રાત સુધી ગરબાની છૂટ આપવાની સાથે અપાઈ સૂચના। કહ્યું ગરબાની મજા સાથે નિયમો પાળવા જરૂરી છે। ખેલૈયાઓ અને આયોજકોને નિયમો અનુસરવા આપ્યા નિર્દેશ। નવરાત્રીના દિવસોમાં લોકો પોલીસના સૂચનોને સહકાર આપે તેવી અપીલ। અમદાવાદમાં ગરબા આયોજકનું પોલીસ વિભાગની ગાઈડલાઇન્સ અંગે નિવેદન। પોલીસના નિર્દેશ આવકારદાયક છે। મોટા ભાગના મુદ્દાઓનું પહેલાથી જ પાલન કરીએ છીએ। ફાયર એનઓસી 2016થી લઈએ છીએ। સુરક્ષા વ્યવસ્થા પણ રાખવામાં આવી છે। રાજ્યમાં આગામી 24 કલાક ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે। સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગરમાં પડી શકે છે અતિભારે વરસાદ। દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી નર્મદામાં ભારે વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે। અમદાવાદ વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની શક્યતાઓ છે। જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટમાં પણ વરસાદની શક્યતાઓ છે। મહીસાગર અરવલ્લી દાહોદ તેમજ નવસારી વલસાડ ડાંગમાં ભારે વરસાદની શક્યતાઓ છે। રાજ્યમાં ભારે પવન સાથે ભારે વરસાદનું અનુમાન। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી। આજે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પડી શકે છે ભારે વરસાદ। કેટલાક ભાગોમાં 3 થી 4 ઇંચ વરસાદનું અનુમાન। દક્ષિણ ગુજરાતની નાની નદીઓમાં પૂરની શક્યતા। પંચમહાલ લીમખેડા અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા। 2 દિવસ દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડશે। આવતીકાલથી વરસાદનું જોર ઘટવાનું અંબાલાલ પટેલનું અનુમાન। અંબાલાલ પટેલની વરસાદ બાદ ગરમી વધવાની આગાહી। વરસાદનું જોર ઘટવાની સાથે ગરમીનું પ્રમાણ વધી શકે તેમ છે। રાજ્યના કેટલાક ભાગોમાં 34 ડિગ્રી ગરમી પડે તેવી શક્યતાઓ છે। ગાંધીનગરના દહેગામમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી વાતાવરણ। ગાજવીજ અને પવન સાથે ધોધમાર વરસાદ। પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી। અસહ્ય ઉકળાટ અને બફારા પછી વરસાદની ઠંડક। બોટાદના બરવાળા અને ગઢડા પંથકમાં ધોધમાર વરસાદ। ભારે ગાજવીજ અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડતા સમગ્ર વિસ્તારમાં પાણી। સમઢિયાળા શેરથડી પાળિયાદ ગોરખડાક સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ પડ્યો છે। ભાવનગરના મહુવા તાલુકામાં 4 કલાકમાં 5 ઇંચ વરસાદ। મુખ્ય બજારોના રસ્તા પર પાણી ભરાઈ ગયું। જાહેર માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાયા। હોસ્પિટલ રોડ ગાંધીઆગ કુંભારવાડા સહિત વિસ્તારમાં પાણી ભરાયું હતું। ભાવનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં અવિરત વરસાદ। ભારે વરસાદથી ઓથા ગામની ડોંગી નદીમાં પાણીની આવક થઈ રહી છે। ધોધમાર વરસાદથી નદી 2 કાંઠે વહી રહી છે। નદીનું પાણી મહુવા બગદાણા રોડ પર ફરી વળતા રોડ બંધ કરાયો હતો। દ્વારકામાં ખંભાળિયાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે સ્થાનિક નદીમાં ઘોડાપુર। ઠાકર શેરડી ભીંડા પોટ સહિતના ગામડાઓમાં ધોધમાર વરસાદ। સુરત શહેરમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ। મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ। ધોધમાર વરસાદ ખાબકતા વિઝિબિલિટી ઘટી। વાહન ચાલકો સહિત સ્કૂલે જતા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। સુરત જિલ્લાના માંગરોળ માંડવીમાં વરસાદથી હાલાકી। માંડવીના 6 અને માંગરોળનો એક રસ્તો બંધ। લો લેવલ કોઝવે પર પાણી ફરી વળતા રસ્તાઓ અવરજવર માટે બંધ। ઉશ્કેરથી મુંજલાવ દેવગઢથી અંધારવાડીનો માર્ગ બંધ। ઉમરસાડીથી ખરોલી માર્ગ બંધ થતા સ્થાનિકોને હાલાકી। માંગરોળથી નાની પારડીનો માર્ગ પણ બંધ થઈ ગયો છે। નવસારી જિલ્લામાં સતત ચોથા દિવસે વરસાદી માહોલ। સ્ટેશન રોડ ડેપો ધાનેરા પોઈન્ટ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો। વરસાદી માહોલ વચ્ચે ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજાએ બરાબરની સરાસરી બોલાવી। ડાંગર શેરડી ચીકુ જેવા પાકને હવે નુકસાનની શક્યતાઓ છે। રાજકોટના ગોંડલમાં સતત 3જા દિવસે વરસાદી માહોલ। ધોધમાર વરસાદના કારણે શહેરના રાજમાર્ગો પર પાણી ફરી વળ્યા હતા।
રાજકોટના ધોરાજી તાલુકામાં મેઘરાજાએ દળબડાટી બોલાવી નાની પરબડીમાં 4 ઇંચ વરસાદ ખાબકતા જોવા મળ્યું રૌદ્ર સ્વરૂપ। ભારે વરસાદના કારણે નાની પરબડીથી પસાર થતી ફુલઝર નદીમાં ઘોડાપૂરની સ્થિતિ। ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા કોઝવે પાણીમાં ગરકાવ। ભેંસાણ સહિતના 18 ગામ તરફ જવાનો રસ્તો બંધ થઈ ગયો છે। રાજકોટના ધોરાજીમાં ધોધમાર વરસાદથી ચેકડેમ છલકાયા। નદીઓ બે કાંઠે વહેતી થતા ચેકડેમ અને તળાવમાં પાણીની આવક। ધોરાજીમાં ફરેણી પાસે આવેલો ચેકડેમ ઓવરફ્લો થયો। ચેકડેમ આસપાસના 1200 વીઘા ખેતરને મળશે સિંચાઈનો લાભ। પોરબંદરમાં ઘેડ પંથક ત્રીજી વખત પાણીથી તરબોળ થઈ ગયું છે। ધોધમાર વરસાદથી કેટલાક ગામડાઓમાં પૂર આવ્યું છે। ચિકાસા, પસવારી સહિતના વિસ્તારોમાં પૂરના પાણી ફરી વળ્યા છે। રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા અનેક ગામ સંપર્ક વિહોણા બની ગયા છે। પશુપાલકોનો ઘાસચારો ફરીવાર પલળવાના કારણે ભારે નુકસાન પહોંચ્યું છે। વલસાડ જિલ્લાના તમામ તાલુકામાં સાર્વત્રિક વરસાદ। પારડી, ધરમપુર, કપરાડા સહિતના તાલુકામાં વરસાદ પડ્યો હતો। અવિરત વરસાદ પડતા વાપીના રસ્તાઓ પર પાણી ફરી વળ્યું। ખેડૂતોના ડાંગરના તૈયાર પાકને મોટું નુકસાન થઈ ગયું છે। ભરૂચના અંકલેશ્વર હાંસોટના ગ્રામ્ય પંથકમાં ધીમી ધારનો વરસાદ। હાંસોટ તાલુકાના ઈલાવ, સાહોલ, બાલોટા અને સુણેવ ગામમાં વરસાદી માહોલ। છેલ્લા 5 દિવસથી હળવા વરસાદી ઝાપટા યથાવત। ગામની શેરીઓમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા। વડોદરાના શિનોર પંથકમાં ધોધમાર વરસાદ। સાધલી, અવાખલ, ઉતરાજ, મીંઢોળ, ટીંબરવા સહિતના ગામડાઓમાં વરસાદ। લાંબા સમય બાદ અહીંયા ધોધમાર વરસાદ પડ્યો હતો। વડોદરામાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાયું। 1.5 ઇંચ વરસાદમાં પૂર્વ ઝોન પાણી થઈ ગયું। ખોડિયાર નગર 4 રસ્તા, ડીમાર્ટ રોડ પર પાણી ભરાતા શહેરના લોકોને મુશ્કેલી। મેયરના વોર્ડ નંબર 4માં 1.5 ઇંચ વરસાદથી તળાવ જેવી સ્થિતિ સામે આવી છે। વડોદરામાં ભારે વરસાદ થતાં સર્વત્ર પાણી જોવા મળ્યું। દીવ ડેમના 3 દરવાજા ખોલી 3000 ક્યુસેક પાણી છોડાયું। વાઘોડિયા, ડભોઈના ગામોને સતર્ક રહેવાની સૂચના। ઉપરવાસમાં વરસાદ વરસતા દીવ ડેમમાં પાણીની આવક થઈ રહી છે।